અમદાવાદના નરોડા વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના નેતાઓની મુલાકાત સમયે જ રસ્તાઓના સમારકામ અને ખાડા પૂરવાની કામગીરી કરાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। પાટિયાથી નરોડા તરફ આવતા કચ્છીવાડી પાસે છેલ્લા ઘણા સમયથી રોડ પર ખાડો પડ્યો હોવાથી અકસ્માતની સંભાવના હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું હતું। આ રોડ પર પડેલા ખાડાઓ પર આજ દિન સુધી કોઈ અધિકારી કે કોઈ નેતાઓની નજર પડી ન હતી, પરંતુ અચાનક ભાજપના નેતાઓની મુલાકાત સમયે જ અધિકારીઓને આ ખાડા યાદ આવ્યા હતા અને રોડ પર પડેલા ખાડાઓ પર ઠીંગણા મારવાના શરૂ કર્યા હતા। ત્યારે તંત્ર નરોડા વિધાનસભાની જનતાને મૂર્ખ બનાવી રહ્યું હોવાનું તેમજ ટેક્સના પૈસા ભરપાઈ કરવા છતાં જનતાની સુવિધાનું શું અને શું આપણે નેતાઓની સુવિધા માટે જ મત આપીએ છીએ તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે। રાજ્યમાં દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઇંગ્લિશ અને દેશી દારૂના અડ્ડાઓ બેફામ બન્યા છે। ત્યારે શું સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ જ અહીં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે। સેટેલાઇટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ અમારા કેમેરામાં કેદ થયા છે, જેમાં વાલ્મીકી વાસ, રાજીવનગર વિભાગ 1, શ્રેયસ ટેકરા, આંબાવાડી દશા માતાજીના મંદિરની બાજુની ચાલીમાં રૂપામાસી નામના બુટલેગર દેશી દારૂનો અડ્ડો ચલાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે। જ્યારે સેટેલાઇટ પોલીસ સ્ટેશનની હદમાં બિલકુલ પોલીસ સ્ટેશનની સામે રામદેવનગર ગામ, બાબરી સમાજ સાર્થક ટાવરની સામે સેટેલાઇટ રોડ, અમદાવાદની અંદર ગોવા દીવ, દમણ હરિયાણાને પણ શરમાવે એટલી હદમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે। ત્યારે બિલકુલ સેટેલાઇટ પોલીસ સ્ટેશનની સામે જ દારૂ વેચાતો હોવા છતાં શું સેટેલાઇટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સાહેબશ્રીના ધ્યાનમાં નહીં આવતું હોય તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે। સેટેલાઇટ પોલીસ સ્ટેશનની હદમાં આટલી મોટી સંખ્યામાં દારૂના અડ્ડાઓ ચલાવવામાં આવી રહ્યા હોવાના કારણે અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા આ દારૂના અડ્ડાઓના સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યા છે, જે તમામ વિડીયો સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી વિજય ચૌધરીનાઓને મોકલવા છતાં કાર્યવાહીના નામે મીંડું જોવા મળી રહ્યું છે। ત્યારે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી આ વિડીયો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબ શ્રી, રાજ્યના ગૃહમંત્રી સાહેબ શ્રી તેમજ રાજ્યના ડીજીપી સાહેબ શ્રી સુધી પહોંચી શકે, જેથી કરીને સેટેલાઇટ પોલીસ સ્ટેશનના જવાબદાર ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે। સેટેલાઇટ પોલીસ દ્વારા આ દારૂના અડ્ડા બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તે બાબતે અમારા દ્વારા આરટીઆઈ મારફતે માહિતી માંગીને પ્રસિદ્ધ કરવામાં આવશે।